ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તાજેતરમાં જ વેરાવળ નગરપાલિકામાં મહત્વની મીટિંગ યોજી હતી, જેમાં વેરાવળ પાટણ શહેરમાં મુખ્ય રોડ પર ગેરકાયદે દબાણો, લારી ગલ્લા કે કેબિન ધારકોને હટાવી કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ પલ્લવી જાની તથા નગર સેવકો અને પોલીસ તંત્ર સાથે રાખી વેરાવળના 80 ફૂટ રોડ સહિતના માર્ગ પર બંને સાઈડ પર ઊભા રહેતા કેબિન ધારકો, લારી ગલ્લાઓ, ખાણીપીણીની લારીઓ સહિતને ફૂટપાથની બહાર ન રાખવા માટે જરૂરી સૂચના આપી હતી, તેમજ ફૂટપાથની બહાર કોઈપણ વાહનો અને ટેબલ ન રાખવા અંતિમ ચેતવણી પણ અપાઈ છે, જેનું તમામે કાયમી ધોરણે પાલન કરવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે। તો આપણે અગાઉ જે જાહેર કર્યું તે પ્રમાણે આજથી આપણે આ સિટીની દરેક એક દિવસ આપ્યો છે અને સફાઈ કામ આજથી ચાલુ કરાવ્યું છે અને આ તબક્કે ખાસ તો લોકોને અપીલ છે અમે એક તો આ કચરાના પોઈન્ટો આજે બંધ કરાવીએ છીએ, એને જે ટેન્ડરની શરતો પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલ જેનાથી કચરો ઉપાડવામાં આવશે, ટ્રેક્ટરો જે ફરે છે એ અમે આ ડિટેન કરાવી લઈશું જાહેરમાં કહું એટલા માટે કે કોઈ શંકા ન હોય। તમામ ટ્રેક્ટર જો આ ફેરવશો તો અમે નગરપાલિકાના ટેન્ડરની નિયમ વિરુદ્ધ છે ડિટેન કરી લઈશું આજે રોડ ઉપર જે ફૂટપાથને દેખાય છે, ફૂટપાથ ઉપર જે આ લોકો આગળ સુધી આવી ગયા છે લારી આપણે કોઈ ધંધો બંધ નથી કરવો, પણ એક ચોખ્ખાઈ થઈ જાય એટલા માટે ફૂટપાથ ઉપરની ઉપર ઊભા રહે અને એને જે કાંઈ ધંધો કરવો એ ફૂટપાથની લાઇનમાં જ કરે, ફૂટપાથની નીચે ન ઊભા રહે। આમાં એવું થાય છે કે આ લોકો રિપેરિંગવાળા હોય કે નાસ્તાવાળા હોય એ પોતે જ અડધા રોડ લગીને ઊભા છે, પછી આવે એ પાર્ક કરે અને આ રોડમાં નીકળવાની જગ્યા નથી રહેતી। આ 80 ફૂટનો રોડ છે પણ ખરેખર તો મને લાગે 30-35 ફૂટ જગ્યા વાપરવા મળતી, એટલે આ બધા જાહેર અપીલ એટલા માટે કરું છું કે દરેક વોર્ડમાં આ રીતે કરવા। ફૂટપાથ લોકો માટે છે, ધંધો આપણે કરવા દઈએ, હાલો આપણે વૈકલ્પિક વ્યવસ્થા વિચારીએ છીએ કરશું એના માટે, તાત્કાલિક કોઈનો બંધ નથી કરાવું, પણ વારંવારની સૂચના થતાં કામગીરી થતી નથી, એટલે હવે અમે પોતે અમારી એસડીએમ વેરાવળ અને એની ટીમ અમદાવાદની તમામ લોકો સાથે રહેશે અને નિયમ પ્રમાણે કામગીરી થાય અમે પોતે જ મોનિટરિંગ કરશું। આજથી આપણે કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આપણે સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। આજથી અમારા બોર્ડની સફાઈ યોજના ચાલુ કરવામાં આવી છે। આજે અમે 80 ફૂટના રોડથી લઈ અને આખો રોડ લઈશું, અમે સફાઈ કરશું અને ખૂબ આખા એરિયામાં આખા બધા જ વોર્ડમાં કલેક્ટર સાહેબ ફરશે અને સફાઈ યોજના હાથ ધરશે। લારી અને ગલ્લાવાળાઓને અમારા તરફથી એક જ અમે હાથ જોડીને અપીલ કરીએ છીએ કે અમે જે ફૂટપાયરી આપેલી છે કે એ ફૂટપાયરીના જે ક્રાઇટેરિયામાં જે લોકો એની લારીઓને રાખે છે અને એની આજુબાજુમાં પણ બધા સફાઈ જરૂરી છે, કેમ કે એ લોકો જ્યારે એનું કામ પતી જાય છે ત્યારે એ લોકો બી કચરા કરીને જતા રહે છે, એવું નહીં, પોતે પણ ડસ્ટબિન રાખો અને ત્યાં આજુબાજુમાં પણ સફાઈ કરો અને બીજા પાસે પણ ચોખ્ખું કરાવો। અને લોકોને અમે ખાલી એટલી જ અપીલ કરીએ છીએ કે ડોર ટુ ડોર કચરાનું જે વાહન આવે છે તો તમે એમાં જ કચરો નાખો।